અરવલ્લીના સાઠંબા ખાતે થોડા દિવસે 4 લાખની ચોરી, બાઇક પર આવેલા 2 ચોર પેટી ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે। સાઠંબા ગામે બાલાસિનોર માર્ગ પર આવેલા એક મકાનમાં દીકરીના ઘરે મામેરા માટે ખરીદી કરેલા દાગીનાને રોકડ મળી અંદાજે 4 લાખ રૂપિયાનો સામાન પેટીમાં મૂકેલો। કોઈ જાણભેદુ ચોરોએ થોડા દિવસે બાઇક પર આવી આખી પેટી જ ઉઠાવી ગયા। આખી ઘટના સામે આવેલા માર્કેટયાર્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સાઠંબા ગામે થોડા દિવસે ખાતર પાડી ચોરોએ સાઠંબા પોલીસને પડકાર ફેંક્યો છે। પરિવાર ખેતમજૂરી પર નભતો હોવાથી ખેતરે કામે ગયો હતો અને ચોરોએ મામેરા માટે ખરીદેલા દાગીનાને રોકડ ઉઠાવી ગયા। કૈલાસબેન લખમણસિંહ, મારા ઘેર ચોરી થઈ કાલમાં 4 વાગે। 2 દોરા, 2 જોડી રમજા, 1 બુટ્ટી, 1 જોડી પાતળા સડા અને 1 લાખ રૂપિયા રોકડ। શેમાં હતું આ બધું? એ બધું પેટીમાં હતું, પેટી સંગાતે લઈ ગયા। કેવી રીતે આવ્યા હતા ચોરી? એવી કે જાણ થઈ તમને? ના, કઈ જણ નહીં થઈ સાહેબ। કેટલા વાગે આવ્યા હતા ચોરી? કાલે 4 વાગે। તમને કેવી રીતે ખબર પડી ચોરી થઈ એ? હું કોમે જે રેતી સાહેબ હોજે આવી 6 વાગે જોયું તારા મને ખબર પડી। ઘેર કોઈ નહોતું? ઘેર કોઈ નહોતું। મારા છોરા એ અમદાવાદ ગયેલા હતા, હું કોમે ગઈ હતી। અચ્છા, પોલીસને જાણ કરી? કાલે કરી જણ હોજે, પણ અત્યાર સુધી કશી તપાસ કરી નહીં। અહેવાલ નિલેશ પટેલ, લોકાર્પણ।